રાજ્યભરમાં ગાજેલા બીજેડ ગ્રુપ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ થઈ છે। મહેસાણાના વિસનગરના દવાડા ગામેથી બીજેડ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્જી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। છેલ્લા કેટલાક દિવસથી સીઆઈડી ક્રાઇમે તેની વિવિધ શહેરોમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરી। આ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની ગઈકાલે જ ધરપકડ થઈ ચૂકી હતી। આ સિવાય એજન્ટ મયુર દરજી સહિત અન્ય એજન્ટને પણ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી તપાસ ચલાવી રહી છે। જોકે ફરિયાદમાં 34મા દિવસે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે। અનેક જિલ્લામાં તેની શોધખોળ કરાઈ હતી। તે છેલ્લા 1 મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો। તેણે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી, પણ કોર્ટમાંથી તેને રાહત મળી ન હતી। सीआईडी क्राइम की पूरी टीम लगी हुई थी, जिसमें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्वेलेंस के आधार पे आज उसको महसाना के जो गांव है दवाड़ा, वहां से एक छोटे से खेतर यानी छोटा सा फार्म हाउस जैसा था, वहां से हमने आज उसको डिटेन किया हुआ है। जिसको भी जहां भी इसके साथ इसके सामने कंप्लेन करनी हो तो ये सीआईडी क्राइम की ईओडब्ल्यू की ऑफिस में आ सकते। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે, શું વિગત છે? બિલકુલથી કૃષ્ણા, કે જે ભાગેડુ તેમજ મહાઠગ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો ને, તેના દ્વારા જે પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી ને, તેના દ્વારા જે 6,000 કરોડથી વધુનું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું ને, ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ગઈકાલની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મહેસાણા જિલ્લાના વિસનગર પાસે આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો ને સતત 15 દિવસથી તે એક જ ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો। તે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ તેમની જે બાતમી હતી સીઆઈડી ક્રાઇમને, તે બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા ને જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાની કાર એટલે કે અન્ય એક વ્યક્તિની કાર હતી તે કાર લઈને બહાર જઈ રહ્યો હતો, ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો। તાત્કાલિક તેને એટલે કે બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દવાડા ગામની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા અને સાંજે 4 વાગ્યાના અરસામાં તેને ગાંધીનગર ખાતે આવેલી સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં લઈને આવવામાં આવ્યો હતો। પરંતુ જે તેને જ્યારે લઈને આવવામાં આવ્યો ત્યારે તેને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની મેરેથોન પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી હતી। કારણ કે કૃષ્ણા, જો વાત કરવામાં આવે તો 34 જેટલા દિવસનો સમય વીત્યો હતો અને 34 દિવસથી તે ફરાર હતો, એટલે કે ભાગેડુ હતો। તે જે સમયે ભાગેડુ હતું તે દરમિયાનની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો તે રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય કે મધ્યપ્રદેશ હોય જેવા અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો। તેની સાથે સાથે તે બોર્ડરની નજીકના જે ગામડાઓ આવેલા છે તે ગામડાઓમાં રાત્રિ રોકાણ તેમજ ત્યાંના જે સ્થાનિક તેના મદદગારો હોય તેની મદદ લેતો હતો। સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ સાથે જે ચર્ચા કરવામાં આવી ને તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો તેની જે અત્યાર સુધીની મદદગારીની જો વાત કરવામાં આવે તો કોને કોને તેની મદદ કરી છે, કારણ કે તે ભાગેડુ હતો, તેની પાસે કઈ એટલે કે ફાઇનાન્શિયલી પણ તે મજબૂત જે તે સમયે ભાગ્યો ત્યારે ન હતો, તો તેની આ 34 દિવસ સુધી મદદ કોને કરી, કઈ કઈ જગ્યા ઉપર રોકાણ કર્યું, જે જગ્યા ઉપર રોકાણ કર્યું હતું તે લોકોની પણ મેરેથોન પૂછપરછ થઈ શકશે। કારણ કે આ જે દવાડા ગામ આવેલું છે ને તેનું જે ફાર્મ હાઉસ હતું તે ફાર્મ હાઉસની અંદર પણ તે 15 દિવસ જેટલા સમયથી રોકાયેલો હતો, એટલે કે તે ફાર્મ હાઉસ કોનું છે, કયા વ્યક્તિનું છે, શા માટે તેની મદદ કરવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। બીજી વાત તે પણ સામે આવી રહી છે કે જે આ પોન્જી સ્કીમ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે ચલાવવામાં આવતી હતી તેની અંદર સારા એવા એટલે કે જે પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે તેમજ રાજકીય નેતાઓ છે તેમનું પણ રોકાણ સામે આવી રહ્યું છે। કારણ કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે સમયે તેમજ તેના કોઈ કાર્યક્રમ હોય ભૂપેન્દ્રસિંહ ઝાલાના તે પણ સમયે રાજકીય નેતાઓનો જમાવડો રહેતો હતો, સ્થાનિક નેતાઓનો જમાવડો રહેતો હતો અને તેમના રૂપિયાનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય તેવું સામે આવ્યું છે। કારણ કે જ્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો તો તે સમય દરમિયાન એટલે કે 2020થી તો 2024ની જો વાત કરવામાં આવે તો 2024 સુધીમાં તેને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની 10 કરોડ જેટલી રકમની ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પોતાની સ્થાવર મિલકતો વસાવવામાં આવી હતી। તેની સાથે સાથે તે લક્ઝરિયસ ગાડીઓનો પણ શોખીન હોવાનું પણ સામે આવી રહ્યું હતું। બીજી બાજુ તે પણ સામે આવી રહ્યું છે કે તેને જે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે
પેમેન્ટ તેને લેવામાં આવતું હતું. તે પેમેન્ટ તેના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ઇન્વેસ્ટ તો કરવામાં આવતું હતું, પરંતુ તેના જે મરતિયાઓ હતા તે મરતિયાઓને ટાર્ગેટ આપવામાં આવતો હતો ને તેનો પટાવાળાથી લઈને તેના જે એજન્ટો હોય તે તમામ લોકોના બેંક એકાઉન્ટ ચેક કરતા સીઆઈડી ક્રાઇમને અનેક પુરાવા સામે મળ્યા હતા. કારણ કે જે પટાવાળો હોય તેની ઓફિસની અંદર ઓફિસ બોયનું કામ કરતો હતો, તેનો પગાર એટલે કે તેની સેલેરી 10,000 રૂપિયા હોય ને તેના બેંક એકાઉન્ટમાંથી 9 થી 10 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. મયુર દરજીની વાત કરવામાં આવે તો મયુર દરજી પાસેથી પણ એટલા ટર્નઓવર મળી આવ્યા છે. પરંતુ સૌથી મોટો વિષય એ છે કે 34 દિવસથી વાત કરવામાં આવે કૃષ્ણા, તો તે 34 દિવસથી ફરાર હતો, તો તે અત્યાર સુધી ક્યાં હતો? કારણ કે તેનો કોઈ ગોડફાધર હશે તો જ અત્યાર સુધી તે બચ્યો હશે. કારણ કે આ જે મોટી એજન્સીઓ દ્વારા ગઈકાલથી જે વાહવાઈ લેવામાં આવી રહી છે અને તેને દબોચી લેવામાં આવ્યો છે, પરંતુ તે 34 દિવસ બાદ દબોચાયો છે. કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિની ધરપકડ કે કોઈ મોટા કૌભાંડ સામે આવતા હોય છે, કાં તો કોઈ મોટી હત્યાઓ અથવા તો કોઈ ગેંગવોરની ઘટના સામે આવી હોય છે, તો એજન્સીઓ દ્વારા તાત્કાલિક ધોરણે એટલે કે 24 થી 48 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવતી હતી. પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની શા માટે અત્યાર સુધી ધરપકડ નથી કરવામાં આવી? એવા તો કયા ગોડફાધરનો તેની ઉપર હાથ હતો? કારણ કે શંકાની સોય તો તે પણ લાગી રહી છે કે તેના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ સાથે ઘેરાવો હતો, તો તે લોકો દ્વારા તેને બચાવવામાં આવતો હતો. કારણ કે અત્યાર સુધી તે ફરાર હતો અને ગઈકાલે સીઆઈડી ક્રાઇમ દ્વારા દબોચી લેવામાં આવે છે અને સૌથી મોટી વાહવાઈ લેવામાં આવે છે. પરંતુ દેર આયે દુરસ્ત આયે જેવી વાત છે. આ જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેની અંદર અનેક લોકોની સંડોવણી છે. તે તમામ લોકોના નામ સામે આવે, કોને કોને મદદગારી કરી હતી તે નામ સામે આવે તો સ્પષ્ટ થઈ શકે તેમ છે. બાકી હવે આજે રોજ જે સીઆઈડી ક્રાઇમ છે તેમના દ્વારા આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને મોડી સાંજના અરસાની અંદર નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અને પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કૃષ્ણા, તેની અંદર 14 દિવસ જેટલા રિમાન્ડ એટલે કે 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી શકવામાં આવશે. કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે.